ગુલાબ લાવીને આપવા વાળા તો ફેબ્રુઆરી સુધી જ હાલે, બાકી તો વૃદ્ધાવસ્થા સુધી કોથમીર લાવીને આપવા વાળા જ હાલે. એક હિંમતવાન પતિની નાની એવી વાર્તા. પત્ની કે હું હમણાં જ બ્યુટી પાર્લરમાં જઈને આવી છું, કેવી લાગુ છું? તો પતિ કે કેમ બંધ હતું? ધડામ ધડામ, વાર્તા પૂરી. પેલા આપણે થોડી વાર સુઈને ઉઠી જતા, હવે થોડી વાર ઉઠીને સુઈ જાય છે. એક ભાઈ કે મને ગેસ બહુ થાય છે, બીજો કે તો સારું કેવાય, અમારે તો પંપે પુરાવા જવો પડે. આ મહિને ગિફ્ટ ના ચક્કરમાં ઈ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કહીને બોલાવશે, પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો. પતિ એની પત્નીને કે કેટલું બોલસ તું, કઈક બોલવાનું માપ રાખ, હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? લગ્નમાં બાયુ એકબીજાની હાડી જોઈને બળતરા કરે અને ભાઈઓ એકબીજાની બાયુ જોઈને બળતરા કરે. ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી. હવે મુશ્કેલી એ છે કે પત્નીના મેકઅપ નો ખર્ચો સહન થતો નથી અને મેકઅપ વગરની પત્ની સહન થતી નથી. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? બોલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી, પછી તો કંટાળીને હોઈ ગયો. પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે હા, અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. બોલો કે એમ? તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. એક સર્વે અનુસાર મૂછોની ચિંતા જણ કરતા બાયુને વધારે હોય, જેને એ અપર લિપ્સ કહે છે. નવરા બેઠા વિચાર આવ્યો કે લગ્ન કર્યા વગર છોકરીઓ ફૂઈ અને માસી બની શકે, તો લગ્ન કર્યા વગર છોકરાઓ ફૂવા અને માસા નો બની શકે? વિચારીને કઈક જવાબ દો. એક ભાઈ ગ્રુપમાં મેસેજ મૂક્યો કે હું પરણી ગયો. ત્યાં પેલી વેલી કોમેન્ટ આવી કે વ્યક્તિગત સમસ્યાના રોદણા આ ગ્રુપમાં કોઈ રોવા નહીં. 2 સ્ટ્રોથી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો. અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં, પણ એટલી બધી કરકસર ન કરતા, એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો, તમારો બાપ હજી બેઠો છે. ઓલાદ ભલે ગમે એવી બગડેલી હોય, પણ કંકોત્રીમાં એના માટે સુપુત્ર જ લખવામાં આવે છે. મિત્રો, તમને ખબર છે આઈ લવ યુ નો આવિષ્કાર ચાઇનામાં થયો હતો, કારણ કે એમાં નો કોઈ ગેરંટી, નો કોઈ વોરંટી. હાલે તો ચાંદા સુધી અને નો હાલે તો હાંજ સુધી. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે. જો શેરીમાં 2 માણસનો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેસી જવાનું. એમાં છે પાછળ વાળાને હરખું દેખાય. સાહેબ એને વિદ્યાર્થીને કહે તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા અને તું 2 જ ગણી આવ્યો. બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખવો. જે લોકો ઇન્સ્ટાગ્રામ ને સેટિંગ ગ્રામ બનાવે છે એના માટેની સોનેરી સલાહ કે ઇન્સ્ટાગ્રામમાં સાચો પ્રેમ ગોતવો એટલે તમારા મમ્મી પપ્પાના લગ્નના આલ્બમમાં તમારા ફોટા ગોતવા જેવું અઘરું થાય. છોકરાને લઈ અને પરિવાર છોકરી જોવા ગયો. છોકરી વાળાએ તો છોકરીના વખાણ ચાલુ કર્યા કે અમારી દીકરીની તો તમને શું વાત કરવી, એનો કંઠ કોયલ જેવો, આંખ હરણ જેવી, ડોક મોરલા જેવી, ચાલ હંસ જેવી અને સ્વભાવ તો ગાય જેવો છે. તો ઓલા સામે વાળા કે તમારી દીકરીના એકોય લખણ માણા જેવા છે?
પેલા આપણે થોડી વાર સુઈને ઉઠી જતા, હવે થોડી વાર ઉઠીને સુઈ જાય છે। पत्नी घर की रानी है, करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी। घણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા। અરે મારા ભાઈ, થોડુંક સહન કરી લેવાય। મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે લગ્નના ડીજે ની પાછળ વાંઢાવ જ નાચતા હોય, બાકી પરણેલા તો આગળ એમ કહેતા હોય કે હવે આ પતે તો સારું। ઘરવાળી સવારમાં ઉઠે ને એ બે ગોદડા મને ઓઢાડી દે, મને તો ગમ્યું। મેં કીધું આપણું ધ્યાન તો જો રાખે, પણ હમણાં એને એની બેનપણી યારે વાત કરતા સાંભળી કે મને સવારમાં ગોદડા હંકેલતા કંટાળો આવે, એટલે હું કરું, બે ગોદડા એને ઓઢાડી દઉં, આફુડા હંકેલે। જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા। વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો। એક સર્વે મુજબ એવા લોકો જ અંગ્રેજી શબ્દો વધારે બોલે છે કે જે હરખું ભણાય નથી। મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? આ ઉત્તરાયણમાં ગુજરાતીઓ 3 તહેવાર હારે ઉજવી નાખે। આખો દિવસ ઉત્તરાયણ, સાંજે દિવાળી અને રાત્રે નવરાત્રી। એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ, માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? રાત્રે મચ્છર કરડે તો શું કરવું? કાંઈ ન કરવું, ખંજવાડીને સુઈ જવું, બીજું તો શું કરી શકીએ આપણે? થોડા રજનીકાંત છે, મચ્છર આગળ માફી મગાવી। પત્ની પતિને કે સાંભળો છો, રસોડામાંથી બટેટાની થેલી લઈ આવો ને। પતિએ જોયું પણ થેલી ક્યાંય મળી નહીં, કાંઈ તો થેલી નથી। પત્ની કે મને ખબર જ છે તમે ખોટા બાના જ બતાવવાના હતા, એટલે જ મેં થેલી અહીંયા મારી પાસે જ લઈને રાખી છે। બોલો, આ માણસ જાય તો જાય ક્યાં? જો પત્ની સાંજે 7 થી 9 મોબાઈલ લઈને બેઠી હોય ને તો સમજી લેવાનું કે જમવામાં ખાલી ખીચડી જાય છે। જે છોકરાઓ એવા સ્ટેટસ રાખતા હતા કે છત્રી આવશે ને છત્રી જાહે, એની મમ્મી જ્યોતિષ ને પૂછે છે કે મારો દીકરો 38 વર્ષનો થઈ ગયો, હવે વહુ ક્યારે આવશે? હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો, ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું, એટલે આ વાત આજે કહું છું। શિયાળાની સ્પેશિયલ ધમકી, જો બહુ મગજમારી કરી તો ગાલે ઠંડા હાથ અડાડી દઈશ। ઘણાના સ્ટેટસ એવા હોય કે એને જોઈને આપણને એવું લાગે કે ત્રીજું વિશ્વ યુદ્ધ આ લખોટો જ કરાવશે। એક છોકરાએ છોકરીના બાપને ફોન કર્યો કે હું તમારી છોકરી યાર લગ્ન કરવા માંગુ છું। એમ? બાપા કે તો તું કેટલું કમાશ? કે મહિને 18,000 કમાવું। એમ? હું મારી છોકરીને દર મહિને 15,000 રૂપિયા તો વાપરવા આપું છું। તો ઓલો છોકરો કે એ ઉમેરીને જ મેં 18,000 કીધા। તમે એક દિવસ મોબાઈલ વગર રહી શકો? સાચું બોલજો, તમારી હાહુ ના હમ। મને તો ક્યારેક આવનારી પેઢીની ચિંતા થાય, કારણ કે એને સલાહ દેવા વાળા આપણે જઈશું ને। આ વખતે ઉત્તરાયણમાં આપણું એક જ સપનું છે, હેલિકોપ્ટર લઈને બધાની પતંગ લૂંટવા જવું છે। મેં એને કાર ગિફ્ટ આપી તો એ નારાજ છે। તો તમે જ કયો કે 10 રૂપિયાનો સેલ જાતે નો લઈ શકે? પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું, તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે। તો પતિ કે સમજો નહીં? તો પત્ની કે એનો અર્થ એ કે હું જાડી નથી પણ હોટ છું।
છોકરાઓને સમજાવતા સમજાવતા થાકી ગયો કે તમારા મમ્મીની બેનપણી ઈ માસી કહેવાય, ફઈ નહીં. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોડી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો ઈ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી. પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય કે જો હમણાં જયશ્રીનો વર આવ્યો હતો. આ વખતે 31 ડિસેમ્બરની પાર્ટી મારા ઘરે જ રાખી છે. મેનુમાં સમોસા, કચોરી, દાબેલી, સેન્ડવિચ, બર્ગર, પીઝા, પાણીપુરી, છેલ્લે આઈસ્ક્રીમ અને મસાલાવાળું પાણી. આટલો પ્લાન છે. તો જેને આવવું હોય એ આ બધી વસ્તુ લઈને આવે. બાકી સેવ મમરા આપણા તરફથી રહેશે, ઈ કોઈ લઈ આવતા નહીં. આખું વરસ નોખા નોખા રંગ બદલવા વાળા લખે છે કે સાલ બદલેગા, હમ નહીં. બાયુ બહુ ચગી ગઈ છે. શું કરવું? ઓલા દાદાને ફોન કરવા દે. હાલો દાદા, એ આ બાયુ કોઈના બાપનું માનતી નથી, શું કરવું? તો બાયુ કેની હોય? અરે બાયુ હો ના મા બાપની, બીજા કોની? એના બાપનું હે? અરે નથી જ, ઈ જ કહી છે. છોકરાથી ડરાવ્યું જ હોય. અરે કોઈના બાપથી નથી બીતી. આખા 2 લાફા ગાલ ઉપર દઈ બોય પ્રથમ. અરે હામાં 5 લાફા જીકી લે છે, એનું શું કરવું? તો પ્રથમ તમે સડાવીને દબાઈ ગયા, પૂરું થઈ ગયું. દબાઈ ગયા. અરે હવે શું કરવું દાદા? સાહેબ છોકરાને કે તું કેમ નિશાળે નતો આવતો? આટલા દી હતો ક્યાં? ઓલો કે સાહેબ મને બર્ડ ફ્લુ થયો હતો. સાહેબ કે બર્ડ ફ્લુ તો પક્ષીમાં ન થાય. ઓલો કે સાહેબ તમે મને કેદી માણા સમજો, દરરોજ મરઘો તો બનાવો છો. મિત્રો આજે આપણે એ શીખી કે ચોખામાંથી બરફ કેવી રીતે બને. ચોખાને અંગ્રેજીમાં કહેવાય રાઈસ. રાઈસ ના સ્પેલિંગ માંથી આર કાઢી નાખો એટલે થઈ જાય આઈસ. આઈસ એટલે બરફ. થઈ ગયું ને, ચોખામાંથી બરફ. શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે 15 થી 20 દિવસ હાલી જાય. હાલો, કોણ બોલે? નંદાબેન. નંદાબેન, તમારા ઘરમાંથી કોઈ પીવે છે? હા, हमारा फैमिली में हमारा लड़का पीता है. એટલે શરાબ પીવે છે? शराब नहीं, वो दारू पीता है. પણ આ અડા તો બધાને મારી મારીને બંધ કરાવી દીધા છે. क्या बन है? तो क्या पी के आता है, घर पे तो नहीं बनते. તો ક્યાંથી પીને આવે? हाँ, बाहर से पीते आता है. तो क्या करेगी? હા તો બેન, છોકરાને વ્યસન છોડાવો. એમાં એવું છે, દારૂડિયો દારૂ નથી પીતો, દારૂ દારૂડિયાને પી જાય છે, સમજ્યા? એટલે કાપી નાખો. પત્ની એના પતિને કહે મારે તમને એક સારા સમાચાર આપવા છે. આપણે થોડા સમયમાં જ 2 માંથી 3 થવાના છે. ત્યાં તો પતિના આનંદનો પાર નો રહ્યો. ઈ કે ઓહો હો, મને એવું લાગે છે કે અત્યારે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું. પત્ની કે તમને આ ગમ્યું? એ વાત જાણીને મને બહુ આનંદ થયો. એમાં એવું છે કે આવતીકાલથી મારા મમ્મી આપણી હારે રહેવા આવવાના છે. જગલો મનિયાને કે એલા તે આટલા ટૂંકા વાળ કેમ કપાવ્યા? કે એમાં એવું હતું કે વાણંદ પાસે 30 રૂપિયા છૂટા નહોતા. તો મેં કીધું 30 ના વધારે કાપી દો ને. વાહ હોય ને વાહ, એનાથી શરીરનું ખાલી એક જ અંગ પકડાય છે, પણ પરણવાથી આખે આખો માણસ જ પકડાઈ જાય છે. પિક્ચર ગમે એવું ફ્લોપ હોય પણ કોર્નર સીટ વાળા પૈસા વસૂલ કરી લે. તારા પ્રેમમાં એટલો પાગલ કે તારા વગર 60 મિનિટ પણ કલાક જેવી લાગે. પ્રેમી પ્રેમિકાને કહે હું તારા પપ્પા રે આપણા લગ્નની વાત ક્યારે કરું? ઓલી કે જઈએ મારા પપ્પાએ પગમાં ચપ્પલ નો પહેર્યા હોય ને ત્યારે. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય નો ખોલાવી શકો, ઈ છે કોલગેટ.
લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી દી ભાઈ. પત્નીને બહુ કામ કરતી જોઈ અને પતિ કે તું થાકી જતી હઈશ, આપણે એક કામવાળી રાખી લે. તો પત્ની કે ના હો, મને તમારી ઉપર ભરોસો નથી. ભૂલી ગયા 5 વર્ષ પહેલા હું તમારી કામવાળી જ હતી. મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું કે 40-50 હજારથી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો તો મોબાઈલની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે? શીખી લો બેટરી. પતિ કે તે જે મને દાઢી કરવા માટે ગરમ પાણી આપ્યું હતું ને એ કેવું ડોળું હતું, મારું બ્રશ બગડી ગયું. પત્ની કે ગરમ પાણી નહોતું, સવારની તમારા માટે ચા હતી. એક ભાઈ રૂમાલ લેવા ગયા કે કેટલાનો રૂમાલ આપ્યો? કે 15 રૂપિયાનો. 10 માં આપવો? કે ના ના 12 માં તો અમારે ઘરે પડે છે. બોલો કે એમ તો ઘરેથી જ લઈ જઈશ. શિયાળામાં ભરપૂર ઠંડી હોય અને જો ભૂલથી આપણાથી પંખો ચાલુ થઈ જાય તો આખો પરિવાર એકારે આપણા સામું જોવે, જાણે કે ઘરમાં કોઈ ગુંડાની એન્ટ્રી થઈ ગઈ હોય. કોઈ પણ જાતના ગુના વગર કરેલું સરેન્ડર એટલે લગ્ન. કેન્ડી ખાતી વખતે હથેળી નીચે રાખો છો ને એને મોહ કહેવાય, અને કેન્ડી પૂરી થઈ ગયા પછી સડી ચાટો છો ને એને લોભ કહેવાય. માથું દુખે, આંખ દુખે, હાથ દુખે, આળસ આવે, નીંદર નો આવે, જો આવું બધું થતું હોય ને તો પોતાનો મોબાઈલ પોતાના માથા ઉપર 7 વખત ફેરવી અને ચોક વચ્ચે મૂકી આવવો. ભણવા માટે મજબૂર કરતું પરિવારનું એક જ વાક્ય કે હારાવ ભણજો, નહીં તો કોઈ બાપ તમને દીકરી નહીં આપે. એક ટચુકડી વાર્તા. એક છોકરો હાથ ધોઈને એક છોકરી પાછળ પડ્યો હતો. પછી છોકરીએ મોઢું ધોઈ અને એ છોકરાને બતાવી દીધું. વાર્તા પૂરી. સાસુમાં કે વહુ બેટા આજે તારી પહેલી રસોઈ છે, શું બનાવીશ? વહુ કે મેગી. હું તો મારા બધા ભાઈબંધને ભૂલી જ ગયો હતો, પણ એક પિક્ચર જોયું ને તો બધા યાદ આવી ગયા. પિક્ચર નું નામ હતું કમીને. શિક્ષક વિદ્યાર્થીને કે આ કહેવતનો અર્થ સમજાવો કે સાપની પૂંછડી પર પગ મૂકવો. તો એક વિદ્યાર્થી ઉભો થઈને કે સાહેબ પત્નીને પિયર જાતિ રોકવી. મધ હોય ને મધમાખી હોય અને જ્યાં પાણીપુરી હોય ત્યાં બાયું હોય. આ મહિને ગિફ્ટ ના ચક્કરમાં ઈ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કહીને બોલાવશે, પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો. આ ઈનો બનાવતી કંપનીએ કોઈ દી નહીં વિચાર્યું હોય કે ભારતમાં એનો ઉપયોગ કેક અને ઢોકળા બનાવવા માટે થાય. જેને ફૂંક મારી અને વાગેલું મટાડતા આવડતું હોય ને એના લગ્ન જલ્દી થાય. પતિ એની પત્નીને કે કેટલું બોલેસ તું, કઈક બોલવાનું માપ રાખ. હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? પત્ની કે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું પણ શું બીમારી છે એ ખબર પડતી નથી. તો પતિ કે એમાં ડોક્ટર નો વાંક નથી, તમારે બધા અંગો આડાવડા હોય, મગજ ગોઠણમાં હોય, દિલ છે એ તમે બધા હાથમાં લઈને ફરતા હોય, અને લોહી પાછું તમારું હોય નહીં, બીજાનું પીધા રાખતા હોય. એટલે છેલ્લા જીરે મારી હાટું પાટણ થી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. ત્યારે સીધી આંગળી થી ઘી નો નીકળે ને ત્યારે આ 2 આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં. મને તો ચિંતા થવા માંડી છે, ક્યાંક પ્રાણી સંગ્રહાલય વાળા તમને પકડી તો નથી ગયા ને? ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી.
ક્યાંક બહાર ફરવા જવાનું મન થાય અને જો એમ ન કરી શકાય એમ હોય તો ગૂગલ મેપ ઉપર ફરી લેવું. હું અત્યારે ફ્રાન્સમાં બેઠો છું અને થોડીક વાર પછી જાપાન જવા નીકળીશ. આ વેલેન્ટાઇન ડે નો વિરોધ ચાલુ કરી દેવો છે કે વાર છે? વાંઢાવ, કઈક જવાબ તો આપો. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે આ અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. બોલો કે એમ તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા. આરોપી અદાલતમાં કહે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? બોલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. ઓનલાઈન પ્રેમની અંદર ખર્ચો થતો નથી. છોકરી એમ કહે કે જાનુ મારે આઈસ્ક્રીમ ખાવો છે અને તમે આઈસ્ક્રીમ નું સ્ટીકર મોકલી દો તો તરત સામેથી જવાબ આવે સો યમી. બોલો. સિંહના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણનો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય છે. એક છોકરાએ 108 માં ફોન કર્યો કે હેલો 108, મારો દોસ્તાર ક્રિસ્ટલ મોલ પાસે પડી ગયો છે, બહુ લાગ્યું છે, જલ્દી આવો. 108 વાળા કે ક્રિસ્ટલ મોલ નો સ્પેલિંગ લખાવો. 10 મિનિટ પછી પાછો ફોન આવ્યો કે હું એને ઢસડીને કેકેવી ચોક પાસે લઈ આવ્યો છું, લખો કેકેવી. માછલી આખી જિંદગી પાણીમાં રહે છે તોય એની વાસ જાતી નથી. તો આપણે શિયાળામાં 2 દી પાણીથી નો નાય તેનાથી શું ફેર પડે? મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? વિવાહિત જીવન એટલે શું? પતિ પત્ની બે લગ્નમાં જવા માટે ટનાટન તૈયાર થયા હોય, મોંઘા મોંઘા સ્પ્રે છાંટ્યા હોય, બહાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે બાઇકમાં કચરાની થેલી ભરાવી દો, રસ્તામાં નાખતા જશો. એક ભાઈ જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષ કે બોલો ભાઈ શું નડે છે? બોલો કે દીવથી આવતા નાનું એવું ચેકપોસ્ટ નડે છે. પતિ પત્નીને કહે તું તો કહેતી હતી કે રાતના ખાવામાં 2 વિકલ્પ છે, તો અહીંયા તો એક જ શાક દેખાય છે. પત્ની કે હજી 2 વિકલ્પ છે, ખાવું હોય તો ખાવ નકર જાવ. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ. માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? ઘરે બેઠા પૈસા ડબલ કરવાની રીત. પૈસાને અરીસાની સામે રાખી દો. પત્ની પતિને કે સાંભળો છો, રસોડામાંથી બટેટાની થેલી લઈ આવો ને. પતિએ જોયું પણ થેલી ક્યાંય મળી નહીં, કાંઈ તો થેલી નથી. પત્ની કે મને ખબર જ છે તમે ખોટા બાના જ બતાવવાના હતા, એટલે જ મેં થેલી અહીંયા મારી પાસે જ લઈને રાખી છે. બોલો આ માણસ જાય તો જાય ક્યાં? ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈને 2 રૂપિયા આપું તો કુલ મળીને શું થાય? બોલો કે ડખો જ થાય ને, 2 ને હરખા આપો ને. ઘણાના સ્ટેટસ એવા હોય કે એને જોઈને આપણને એવું લાગે કે 3રું વિશ્વ યુદ્ધ આ લખોટો જ કરાવશે. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું? કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું. તમે એક દિવસ મોબાઈલ વગર રહી શકો? સાચું બોલજો, તમારી હાહુ ના હમ. વહેલી સવારમાં થતો જાદુ કે સવારે 6 વાગે ઉઠો, પછી એક બગાસું ખાવ, પછી 5 મિનિટ ખાલી ઓઢીને સુઈ જાવ, 5 મિનિટ પછી ઉઠો, ઘડિયાળમાં જોવો, સવારના 9 વાગ્યા હોય.
એક જણાએ મને પૂછ્યું કે તું આટલો બધો આળસુ કેમ છો? મેં કીધું કાલે કહીશ. પેલાના જમણવારમાં અને અત્યારના જમણવારમાં મૂળભૂત ફેર. પેલા જમવા વાળા એક જગ્યાએ રહેતા અને પીરસવા વાળા ફર્યા કરતા. હવે પીરસવા વાળા એક જગ્યાએ રહે છે અને જમવા વાળા ભાટકા કરે છે. અમુક લોકોના નંબર તો એટલા માટે સેવ રાખ્યા છે કે કદાચ ફોન આવી જાય ને તો ખબર પડે કે આનો ફોન ઉપાડવાનો નથી. પતિ કે તે જે મને દાઢી કરવા માટે ગરમ પાણી આપ્યું હતું ને એ કેવું ડોળું હતું, મારું બ્રશ બગડી ગયું. પત્ની કે ગરમ પાણી નહોતું, સવારની તમારા માટે ચા હતી. આ ચશ્મા વાળા લોકોની ઇજ્જત કરો સાહેબ, ઈ તમને સારી રીતે જોવા માટે પૈસા ખર્ચે છે. વિદેશમાં કોક જોર જોરથી ગીત વગાડતું હોય ને તો એમ કે પ્લીઝ ટર્ન ડાઉન યોર વોલ્યુમ, અને આપણે અહીંયા એમ કે તાર બાપાના લગ્ન છે. પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય કે જો હમણાં જયશ્રીનો વર આવ્યો હતો. આખું વરસ નોખા નોખા રંગ બદલવા વાળા લખે છે કે સાલ બદલેગા હમ નહીં. તમારું ક્યાંક બ્રેકઅપ થઈ જાય અને દુઃખ ભરેલા શાયરી અને ગીતો યાદ ન આવે તો સમજી લેવું કે પ્રેમ નકલી હતો. વોટ્સઅપ નો જમાનો છે એટલે છોકરીઓ બ્લોક કરે છે, પણ હજી કદાચ જો ચિઠ્ઠીનો જમાનો હોત ને તો આ છોકરીઓ કબૂતરા જ મારી નાખત. એક ભાઈ રૂમાલ લેવા ગયા કે કેટલાનો રૂમાલ આપ્યો કે 15 રૂપિયાનો. 10 માં આપવો કે ના ના 12 માં તો અમારે ઘરે પડે છે. બોલો કે એમ તો ઘરેથી જ લઈ જઈશ. નવરા બેઠા એક નવી શોધ. જો આપણે એમ કરીને તો ઠંડી હવા આવે અને જો આપણે એમ કરીને તો ગરમ હવા આવે. કરો ટ્રાય. આ પ્રાણીઓને દુઃખ થતું હોય છે કે અમે એની રહી ગયા અને માણસો એનિમલ બનીને ફેમસ થઈ ગયા. પત્ની એના પતિને કે મેં તમારી યારે એટલે લગ્ન નહોતા કર્યા કે મને તમારી ઉપર દયા આવી ગઈ, પણ મને ખબર હતી કે કોઈ તમને હા નહોતું પાડતું. પતિ કે પણ હવે બધાને મારા ઉપર દયા આવે છે. કોઈ પણ જાતના ગુના વગર કરેલું સરેન્ડર એટલે લગ્ન. કાલે બસમાં જતો હતો ને, એક છોકરી સ્માઈલ આપી આપીને થાકી ગઈ, પણ આપણે સીટ નો આપી એટલે નો જ આપી. ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા. કાકી કે શું થયું? કે હજી તો શાક વઘારવાનું બાકી છે. પતિ એની પત્નીને કે વિડીયો જોઈને શીખવો છો, તારા સગાવાલામાંથી કોઈ પણ ને હૃદયનું, કિડનીનું, ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો ફ્રીમાં કરી દઈશ. ઓલી કે પણ એમ વિડીયો જોઈને કાંઈ એમ ન થાય, ડોક્ટર બનવું પડે. તો ઓલો કે તો શું કુકિંગ શો જોઈને દરરોજ મંડાણી હોય છો? ટીકા કરવી સહેલી છે સાહેબ, પણ પનીર ટીકા બનાવવું ને એ અઘરું છે. પ્રેમિકા એના પ્રેમીને કે તું મારા માટે ચાંદો તોડી લાવીશ? તો ઓલો કે હા. પછી તારો બાપ ને પૂનમ થઈને બેસે. પત્ની કે તમે બધાની વચ્ચે મને 7મી ફેલ કહેવાનું બંધ કરો. પતિ કે તો શું કહું? કે 6ઠી ફાસ કેતા જોર આવે છે. પતિ એની પત્નીને કે કેટલું બોલેસ તું, કઈક બોલવાનું માપ રાખ. હજી તો થાયકો પાયકો નોકરીથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક,
નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. બોયફ્રેન્ડે એની ગર્લફ્રેન્ડને રાત્રે મેસેજ કર્યો કે ગુડ નાઇટ હની. સામેથી રિપ્લાય એની મમ્મીનો આવ્યો કે હની તો સૂઈ ગઈ છે, હું મધમાખી છું. એક છોકરીએ એના બોયફ્રેન્ડને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? બોલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. સ્કૂલ ચાલુ હતી ને બપોરે 12:05 થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે લા ક્યાં ભાગો છો? કે સર આમાં મારો વાંક નથી, ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. અઠવાડિયું નાતી ન હોય, પાછું નામ હોય ફોરમ. વિજ્ઞાન ગમે એટલું આગળ પહોંચી જાય પણ ગુજરાતીના એક રોગનો ઈલાજ ક્યારેય નહીં ગોતી શકે કે મને કંઈક થાય છે. ઘરવાળી સવારમાં ઉઠે ને એ 2 ગોદડા મને ઓડાડી દે. મને તો ગમ્યું. મેં કીધું આપણું ધ્યાન તો જો રાખે. પણ હમણાં એને એની બેનપણી યારે વાત કરતા સાંભળી કે મને સવારમાં ગોદડા હંકેલતા કંટાળો આવે, એટલે હું કરું 2 ગોદડા એને ઓડાડી દઉં, આફુડા હંકેલે. એક બાઈ પાર્લર વાળીને કહે તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો, પણ કેટલા વર્ષનો અનુભવ છે? ઓલી કે આ તો મારો પહેલો દિવસ જ છે, પણ એમાં હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને. ઘરવાળીને ઉધરસ ચડી ને તો મેં કીધું તારા ગળા માટે કઈ લેતો આવું? તો કે હા 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પછી મને ઉધરસ ચડી. પત્ની એના પતિને કે ડાર્લિંગ શું હું જાડી લાગુ છું? બોલો કે ના રે, કોણે કીધું આવ પાતળી લાગસ? ઓલી કે એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બોલો કે તું ન્યા રે, હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે.